પાટીદાર દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? મારું નામ છે મગનભાઈ જીવરાજ સેંગાણી, માંડવી, કચ્છ. તમે ક્યાંથી આવો છો? અમે પગપાળા સંઘ માનકવા અને નખત્રાણાથી એરિયા પંચાયતના કચ્છમાંથી આવી છીએ. અને તમને કેટલા દિવસ લાગ્યા? અમારે આજે 13 દિવસ રસ્તામાં લાગે અને 14મા દિવસે સામૈયા થાય. હા, અને રસ્તામાં કઈ તકલીફ થઈ તમને? ના, અમારે કોઈ સદગુરુ ઇમામ સાહેબ મહારાજના નિષ્કલંકી જ્ઞાન અમારી જોડે હતા, એટલે અમારે રસ્તામાં કોઈ જાતની કાંઈ તકલીફ પડી નથી. પાટીદાર દર્શન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું નામ શું છે? મારું નામ સંગીતાબેન રાજેશ પારસિયા, ગામ બેરૈયા. તમે ક્યાંથી ચાલીને આવો છો? અમે કચ્છમાંથી ચાલીને આવીએ છીએ. આ સંઘ મેળાનું મહત્વ શું છે? આ સંઘ મેળાનું મહત્વ સદગુરુ ઇમામ શાહ મહારાજ જ્યારે અહીંયા પ્રેરણાપીઠ પિરાણામાં આવ્યા ત્યારે કચ્છથી કાશી સંઘ જતો હતો, એમને અહીંયા કાશીના દર્શન કરાવ્યા. ત્યારથી કચ્છી કડવા પટેલ કચ્છની અંદર ત્યાંથી 600 વર્ષથી આ સંઘ પગપાળા અહીંયા પિરાણાના ધામે આવે છે. અમે પગપાળા 400 જણા આવ્યા છીએ. ના નહીં, જેન્ટ્સ, લેડીઝ, સ્વયંસેવક બધા. તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પાટીદાર દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? મારું નામ લીમાણી વેદિકાબેન છે અને હું દેવપરથી આવું છું. તમે ચાલી ક્યાંથી આવ્યા છો? અમે લોકો કચ્છમાંથી આવ્યા છીએ અને જે આ સનાતન સતપંથ ધર્મની 600 વર્ષથી ચાલી આવતી જે જૂની પરંપરા છે અને તેમને સંઘમેળો તરીકે ઓળખવામાં આવે છે. મારું પહેલી વખત આવવાનું થયું, પણ હું કોઈ બી મને મળશે ને તો બધાને કહીશ એક વખત તો જરૂર જ જજો. બહુ જ સારું એક્સપિરિયન્સ રહ્યું મારું અને ખૂબ જ મજા આવી. અને રસ્તામાં કઈ તકલીફ થઈ તમને? ના, તકલીફો બહુ જ ઓછી હતી અને ઇમામ શાહ મહારાજની ઘણી જ કૃપા હતી અમારા ઉપર અને અમારા જોડે જે આવેલા સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ ખૂબ જ અમારી સેવા કરી. હા, અમારે કચ્છથી જે આવેલો સંઘ હતો ને એમનું મોસ્ટ ઓફ એને નાઇટના રોકાણે ખૂબ ખુલ્લી જગ્યામાં જ હતું, પરંતુ કોઈ બી એક બી લોકોને કીડી જેવી નાની વસ્તુ પણ વગડી નથી. પહેલાં તો મને બધા લોકો કહેતા એટલે ચાલવાનું નામ આવે એટલે મારું પગ પાછળ જ પડે, પરંતુ અઠવાડિયા પહેલાં જ મારું નક્કી થયું અને ખબર નહીં અંદરથી એવી પ્રેરણા જાગી કે હું જાતે જાઉં અને એક એક્સપિરિયન્સ લઈને આવું. 100% દર વર્ષ બધાને કહીશ કે બધા જજો. તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. पूरा जो वर्ष है ये पूरा साल हमारा अच्छा रहे, विश्व का कल्याण हो, विश्व में शांति बनी रहे, विश्व में जो भी बाधाएं वो दूर हो जाए और सबके ऊपर भगवान की कृपा दृष्टि बनी रहे, सबके कल्याण हेतु, राष्ट्र के कल्याण हेतु ये महोत्सव मनाया जाता है पूरे वर्ष के लिए। और इस वर्ष में भी बीज के दिन लाखों अनुयायियों के साथ में मैं प्रार्थना करूंगा भारतवर्ष के लिए, भारतवर्ष के संरक्षण के लिए, शहीदों के लिए मैं प्रार्थना करता हूं और सारे अपने हिंदू अनुयायी भारतवर्ष के लिए प्रार्थना करता हूं, कल्याण के लिए। पाटीदार दर्शन आपका खूब खूब अभिनंदन करता है।
દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? હું શૈલેષ પટેલ, ખારઘર નવી મુંબઈથી પગપાળા યાત્રામાં 7 વર્ષથી અહીંયા આગળ પૈદલ યાત્રામાં આવું છું. રસ્તામાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી થતી. બધા સ્વેચ્છાએ બધા એકદમ હળીમળીને ભજન કીર્તન કરતાં કરતાં પિરાણા સંઘ યાત્રામાં અમદાવાદ ખાતે પહોંચીએ છીએ. લગભગ 15 દિવસનો ટાઈમ થાય છે અમને, પણ રોજ સાંજે વારી યજ્ઞ પૂજા કરીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ. રસ્તામાં કોઈને કાંઈ તકલીફ થતી નથી. બધા શાંતિથી હળીમળીને સાથે આવીએ છીએ. રસ્તામાં આટલા દિવસની પદયાત્રા કરતાં કોઈને થકાનનો અનુભવ નથી થતો, થાકનો અનુભવ નથી થતો. રાત્રે 2 કલાકની નીંદ આવે છે અને આટલા બધા દિવસ યાત્રા કરવામાં કોઈને કાંઈ અનુભવ જ એટલે એટલો સરસ અનુભવ થાય છે કે થકાનનો મહેસૂસ જ નથી થતો. એમ 2 જ કલાકની રાત્રિ ઊંઘ મળે. સવારમાં અમે સવારે 2 વાગે ઉઠી જઈએ અને 2:30 વાગે પદયાત્રા ચાલુ કરીએ અને 10 વાગ્યા સુધી યાત્રા ચાલુ કરીએ, પેદલ યાત્રા. પછી બ્રેકફાસ્ટ, નાસ્તો અને પછી બપોરે 3 કલાકનો આરામ થાય છે. પછી 3 વાગે પાછી યાત્રા ચાલુ કરીએ 6 વાગ્યા સુધી. પછી વારી યજ્ઞની પૂજાની તૈયારી કરીએ. વારી યજ્ઞની પૂજા પછી 9-10 વાગે પૂરી થાય. પછી 3 કલાકનો આરામ મળે છે. પછી પાછા સવારમાં એ જ રૂટિન પ્રમાણે ચાલીએ છીએ. તમને સંઘ મેળવવામાં આવવા માટે કોને પ્રેરિત કર્યા? સંઘમાં બોલો સદાગુરુ દેવ સદગુરુના પિરાણા યાત્રામાં આવવા માટે મુખી સાહેબના આદેશથી અમે બધા ભેગા ચાલીએ છીએ. પાટીદાર દર્શન તમારો ખૂબ ખૂબ આભાર માને છે.
પાટીદાર દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? શાંતિભાઈ એમ પટેલ, પ્રિન્સિપાલ ગુરુકુળ પિરાણા. આજે પ્રેરણાપીઠ ખાતે સંઘ મેળાનું ચૈત્ર સુદ બીજનું આયોજન કરવામાં આવ્યું છે, તેની થોડી માહિતી આપશો? ચૈત્ર સુદ બીજ એટલે અમૃત મહોત્સવ અને આ પ્રેરણાપીઠ પિરાણાનો એક બહુ જ મોટો ઉત્સવ છે. આ ઉત્સવમાં દૂર સુદૂર આખા ભારત વર્ષમાંથી પદયાત્રીઓ ચાલીને આવે છે, જેમ કે કચ્છ છે, ધાનોરા, ફૈજપુર, પુના, નાસિક, મોડાસા, અરવલ્લી વિસ્તાર, બાયડ, અક્રોંદ, વિદ્યાનગર, આણંદ, નડિયાદ આવા દૂર સુદૂરના પ્રદેશોમાંથી પદયાત્રીઓ ચાલતા આવે છે. આ ખરેખર એક તપશ્ચર્યા છે, સાધના છે અને સદગુરુને ચરણે જ્યારે જવાનું થાય છે ત્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ બધા પદયાત્રીઓ ચાલતા આવે છે. તેમને સહેજ પણ લેશ માત્ર કોઈ તકલીફ થતી નથી, કારણ કે સદગુરુ હંમેશા એમની સાથે જ રહે છે. એટલે એ રીતે આ એક પદયાત્રા ચાલીને આવતા સંઘો છે અને સદગુરુ ઇમામ શાહ મહારાજના ચરણે આ હરિભક્તો આવતા હોય છે. આ સંઘ મેળાનું જે આયોજન કરેલું છે તેનું ઐતિહાસિક શું છે અને એનું પુરાવો સાથે શું જોડાયેલું છે? સમય વર્ષો પહેલાં જ્યારે કાશીએ યાત્રાળુઓ જતા હતા પગે ચાલીને, તો એવું બનેલું કે જ્યારે કચ્છમાંથી એક સંઘ કાશીએ જવા માટે જઈ રહ્યો હતો ત્યારે એમનો રાતનો ઉતારો અહીંયા પ્રેરણાપીઠ પિરાણા મુકામે થયો અને એ વખતે સદગુરુ શ્રી ઇમામ શાહ મહારાજે કાશીના દર્શન એ આખા સંઘને અહીંયા કરાવ્યા હતા. અને ત્યાર પછી સમજાયું કે તમે જે કાશીએ જાઓ છો એ કાશી પણ આ જ જગ્યા ઉપર છે. અને ત્યાર પછી યાત્રાળુઓને એમ લાગ્યું કે આ જગ્યા જે છે જે કાશી જ છે અને જેને આપણે વર્ષોથી આપણે જોઈ રહ્યા શોધતા હતા એ જગ્યા અહીંયા છે, એવી પવિત્ર જગ્યા છે. અને ત્યાર પછી સંઘની આ પરંપરા શરૂ થઈ અને અહીંયા જુદા જુદા ભારતભરના વિસ્તારોમાંથી સંઘ અહીંયા આવતા રહ્યા અને આ પ્રેરણાપીઠ પિરાણા દર્શને આવતા રહ્યા અને લાભ લેતા રહ્યા. ધન્યવાદ. તમે માહિતી આપી તે બદલ પાટીદાર દર્શન તમારો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ.
પાટીદાર દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? મારું નામ આર.કે. પટેલ છે. કાલે જે પીરાણા પીઠમાં સંતની નિર્મિત થઈ તે બદલ તમારી થોડી માહિતી આપો. આજે સાલિવાન શકે હિન્દુ નવું વર્ષ ગઈકાલે સંવત 2076 ગુડી પડવા નિમિત્તે બેઠું છે. કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજના એક મહા ઉત્સવ નિમિત્તે ચૈત્ર સુદ પડવો અને બીજના દિવસે આ સંસ્થામાં મેળો ભરાય છે. એને અમૃત મહોત્સવ કહેવામાં આવે છે. એમાં સતપંથ સમાજના તમામ સ્તરના યાત્રાળુઓ અત્રે પધારે છે, પદરાતીઓ આવે છે અને એ નિમિત્તે એક નવો પ્રસંગ અહીંયા જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે આપણા જગતગુરુ પરમ પૂજ્ય નાનકદાસજી મહારાજ એમની ઉંમર થતી જાય છે અને ઉંમરના હિસાબે આવતીકાલે કદીક ભવિષ્યમાં પરમાત્મા જે કંઈ નિર્માણ કર્યું હશે એ વખતે ગાદી ખાલી પડે ત્યારે એના ઉત્તરાધિકારી તરીકે સમાજના આદેશથી નિમાયેલી 11 જણની કમિટીએ જે એક નામ પસંદ કરી અને ગઈકાલે ગુડી પડવાના દિવસે સવારના બરાબર 8:30ના સુમારે આપણા સદગુરુ પરમાત્મા ઇન્દ્ર ઇમામ શાહ મહારાજની સમાધિ સમક્ષ ઊભા રહી એની સામે એને જે વ્યક્તિ પસંદ થયા એની બેડી પહેરાવવામાં આવી. માત્ર અડધા ડગરે બેડી ખુલી ગઈ અને એ જે વ્યક્તિ પસંદ થયા એ વ્યક્તિનું સંસારિક નામ છે ગંગારામભાઈ ખીમજીભાઈ પટેલ. નુખે ભગત છે અને ગુજરાતમાં મેત્રાલ કંપાના નિવાસી છે. અને એ બેડી ખુલ્યા પછી આપોઆપ જ એ સદગુરુ મહારાજ શ્રી નાનકદાસજી મહારાજના ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત થાય છે. અને એ પ્રસંગે આજનો આ ઉત્સવ નિવાસે આજે એ મહારાજ જે નવા મહારાજ શ્રી નિયુક્ત થયા એ આજે અહીં ઉપસ્થિત થશે અને એનું સન્માન થશે. એના નિમિત્તે આ કાર્યક્રમ આગળ વધે છે. શાબાશ, ધન્યવાદ. તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પાટીદાર દર્શનમાં તમારું સ્વાગત છે. તમારું નામ શું છે? મારું નામ દેવજીભાઈ કરશન ભાવાણી, હાલે મુંબઈ, કચ્છમાં અણસર અને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ તરીકે હું અત્યારે સેવા પ્રેરણાપીઠ પિરાણામાં આપી રહ્યો છું. ગઈકાલે એક સતપંથ સનાતન વૈદિક સમાજનો ઐતિહાસિક દિવસ હતો. પરંપરા રીતે ચાલતો આવતો જે હિન્દુ ગુડી પડવાના તહેવારના દિવસે સંઘ મેળાનું જે આયોજન જે અમૃત મહોત્સવ વર્ષોથી સદગુરુ મહારાજ આપી ગયા છે એ થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ આગળ સંતો બનવા હોય ત્યારે વૈદિક સનાતન હિન્દુ પરંપરાના આ દિવસે સંતો બને છે. એ ઘટનાને અંદે એક અમારા અહીંયા જુવાન કઈ કે એજ્યુકેશનવાળા અને શાસ્ત્રોનું એને જે ગઠન કરેલું એવા એક આ વૈદિક સનાતન સતપંથને નવા સંત અને ધંધાર કે વકીલ હતા અને હમણાં છેલ્લા 7-8 વર્ષથી આધ્યાત્મિક એને જ્ઞાન મેળવી અને એની જે પરંપરા હતી અહીંયા એ સમાજના જે આર.કે. સાહેબ પંચ હતો એમાં 11 જણા અમે લોકો ભેગા મળી અને સમાજ બેસી અને એનો નિર્ણય કરી અને પરંપરા રીતે જે સદગુરુ મહારાજની આગળ અને ગાદીપતિ જગતગુરુ સતપંથાચાર્ય મહારાજના આશીર્વાદથી જે બેડી પહેરી અને બેડી ખોલી અને એક નવા સંત આજે વૈદિક સનાતન સતપંથને મળ્યા છે અને આ જે સતપંથ સનાતન સમાજને આગળ લઈ જાય એવી અમારી કોશિશ છે. જેથી કરીને આ આપણી વૈદિક સનાતન પરંપરા જળવાઈ રહે એ હેતુથી અમે આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા નવા સંતોને પ્રેરણા મળે અને સંતો આવે અને જે પરંપરા વડીલો છોડી ગયા છે વૈદિક સનાતન સતપંથની આગળ વધે એવી હેતુથી આ કાર્ય ગઈકાલે બહુ જ સારી રીતે અને સારા ભક્તોની હાજરીમાં થયેલું છે. તમે માહિતી આપી તે બદલ પાટીદાર દર્શન દર્શન
અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશો તો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ નાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ જનાર્દનમ દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે નમસ્તુતે બોલીએ આદિશક્તિ માત કી જય. હાથ ઊંચો નહીં કરો તો ચાલશે. ફરીથી એકવાર ખરેખર અવાજથી આ છાપરો ઇંચ દોઢ ઇંચ ઊંચો થઈ જાય. બોલીએ નિષ્કલંકી નારાયણ ભગવાન કી ધન્યવાદ. વંદન. જે કઈ ઘટના અને જે કઈ કાર્યવાહી થઈ, જે વાત આવો તો ક્યારેક લાવો મળે કે જોઈ શકીએ કે પગ ઉપડે અને બેડી ખુલતે આવું તો ક્યારેક જ જોવા મળે. અને એમનું આપણને જે પૂજ્ય જગતગુરુ મહારાજે જે નામ આપ્યું છે એ નામ છે પરમ પૂજ્ય મહંત શ્રી જ્ઞાનેશ્વર દાસ મહારાજ. પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દાસ મહારાજ કી. એ જ્ઞાનેશ્વર દાસજી મહારાજને વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજશ્રી સમક્ષ આપ જશો. મહારાજ ગદગંગાની બધાની હાજરીમાં અને આપણા ગદગંગાના પણ સાથે આશીર્વાદ એક વખત જોરદાર આપણે તાલીઓથી આ પ્રસંગને વધાવી અને આ પ્રસંગને આપણે પૂજ્ય મહારાજશ્રી આશીર્વાદ આપી રહ્યા છે. પૂજ્ય મહાન શ્રી જ્ઞાનેશ્વર દાસજી મહારાજને આજે આપણે તિલક વિધિ સમજીલો કરી રહ્યા છીએ અને આપણે પૂરા ગદગંગાના આપણી સમસ્ત સમાજના સદગુરુ મહારાજના આશીર્વાદથી આપણે વધાવી રહ્યા છીએ. આ ખરેખર આપણા એક ધન્ય ભાગ છે, ધન્ય ઘડી છે. અને પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનેશ્વર દાસજી મહારાજની દિવસ અત્યારે જે ચંદનથી તિલક ચંદનથી વધાવી અને ચંદન કરાવી દઈએ. ભાઈ ચંદનની થાળી આપો બેટા. ચંદનની થાળી. ચંદનની छोड़ दियो अभिमान अमरा परनी आशा करो तो छोड़ दियो अभिमान. कितना साहेब का भेद बताओ छोड़
અને બીજી એક વાતથી વિદિત કરી દઉં કે આપણે ભગવા પાઘડીનો જે કાર્યક્રમ છે, જે વિધિવત જે પાઘડીનો કાર્યક્રમ કરશું એનામાં પણ આપણને બધાને વિદિત કરી અને બોલાવશું અને ત્યારબાદ એનો એક ફરી પાછો આવો જ કાર્યક્રમ રાખી અને ત્યારે પણ આપણે સાથે મળી અને ત્યારે એ કાર્યક્રમ કરશું, ત્યારે આપણને પૂજ્ય આપણા જગતગુરુ તારીખ આપશે. ત્યારે એ બંને ગુરુ અને શિષ્ય જ્યારે કહેશે કે હવે આ કાર્યક્રમ કરો, ત્યારે આપણે એ કાર્યક્રમને વળી પાછા કરીશું. ત્યાં સુધી આપણે આજે આ એક એને કહેવાય ને કે કાલે જે કાર્ય થયું એના અનુસંધાને એનું આજનું આ કાર્ય છે. તો અત્યારે એ કાર્ય થયું છે. ફરી પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન. સાતામાયના એક છે આ મણિબાપાનો પરિવાર, તો પૂજ્ય જગતગુરુ સંતાચાર્યનો પુષ્પમાળાથી અભિવાદન કરશે. ગાંધીનગર મેં નામ બોલ્યા છે એટલા સંઘના જે કોઈ પ્રમુખો હોય, અગર પ્રમુખ હાજર ન હોય તો મુખી હોય, મુખી ના હોય તો સાથે કોઈ ચાલીને આવ્યા હોય એ હોય, પણ આવી જશું પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ લેવા માટે. આપ ખૂબ દૂરથી આ બેનાપીઠ તીર્થ મુકામે આવ્યા છો, તો આપણે પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ લઈએ. અને કે કપડવંજના સંઘને, કપડવંજ પગપાળા વિભાગના સંઘને આ વર્ષે 50 વર્ષ અમરા પરની આશા કરો તો છોડ દિયો અભિમાન. અમરા પરની આશા કરો તો છોડ દિયો અભિમાન. कितना लंबा कितना छोटा. હરિઓમ. આપણા ઈષ્ટદેવ નિષ્કલંકી નારાયણ ભગવાનના ચરણોમાં વંદન, સદગુરુ ઇમામસા મહારાજના ચરણોમાં વંદન, બ્રહ્મલીન આદ્ય જગતગુરુ વસંતદાસજી મહારાજના ચરણોમાં વંદન, જગતગુરુ નાનકદાસજી મહારાજના ચરણોમાં વંદન અને અત્રે ઉપસ્થિત સર્વે સંત મહંતગણના ચરણોમાં વંદન અને આપ સૌ વડીલો, માતાઓ, બહેનો અને પદયાત્રીઓ સર્વેને મારા વંદન. સમય ઘણો થઈ ગયો છે, છતાં હું મારી વાત ટૂંકમાં બતાવીશ. જે અગાઉ વાત કરી આંખ્યા પટેલ સાહેબે કે આ જે મારી નિયુક્તિની વાત કરી, હવે એક સદગુરુની અંતર પ્રેરણા મને થઈ અને એ અંગોમાંથી જગડતા હતા અને આ સંસારના બંધનમાંથી આમ છૂટીને આ કરું ને, આમ તો એમ લાગે કે એક બાજુ વિચાર કર્યો તો ઘણું બધું હજી કામ અહીંયા સંસારિક બાકી હોય, પણ છતાં એમ થાય કે ના ના આ જીવન હવે ક્ષણવારમાં વીતી જશે. અને આ દિવાસળી જેમ ધૂપસળી સળગતી હોય તો એનો એક અંતર્નિર્ણય નક્કી છે કે મારું જીવન પણ પૂરું થઈ જશે. તો હવે ક્યાંક આ જન્મમાં હું મારા સદગુરુની સેવા કરી શકું એવી અંદરથી પ્રેરણા થતી હતી અને એ પ્રેરણાના કારણે જ અને આ જગતગુરુ નાનકદાસ મહારાજના આશીર્વાદથી અને આ સમાજની ભાવનાથી આ મેં આ ઉત્તરાધિકારી તરીકે મેં આ મારી નિયુક્તિ માટે મેં એપ્લિકેશન આપેલી અને સમાજે તો મને સ્વીકારી લીધો, પણ મારા સદગુરુ મને સ્વીકારે તો જ હું એમ માનું કે ના આજે એને મને સ્વીકાર્યો છે ને ખરા હૃદયથી, તો એમ થાય કે ના ખરેખર મારું જીવન સફળ જાય. એટલે એ પણ પળ આવી અને ગઈકાલે એ બરોબર 8:15 વાગ્યાના સુમારે નાનકદાસ મહારાજના આશીર્વાદથી અને સર્વે ભાવિક ભક્તોના, સંતો મહંતોના આશીર્વાદથી અને એ પળ આવી અને એ મારા જીવનની આમ ઘણો તો મેં મારા જીવનને હોડમાં મૂકી દીધું. જેમ નરસિંહ મહેતાએ મૂંડી સ્વીકારી અને એ લાજ આબરૂ પછી છે ને એને ભગવાન ઉપર છોડી દીધું, એમ
મેં પણ મારું જીવન એક સમયે ક્રિટિકલ ટાઈમ હતો એ કે શું થશે, પણ અંદરથી વિશ્વાસ હતો કે ના ના ના, મારા સદગુરુ એમ કહે છે કે અહીં રે, મારા સદગુરુ એમ કહે છે કે ઘેર જા, તો મને આનંદ હતો. પણ એને મને સ્વીકારી લીધો, સમાજે પણ મને સ્વીકાર્યો છે. હવે હું સમાજને, જગતગુરુ નામદાસ મહારાજને હું વચન આપું છું કે જ્યાં સુધી મારી શક્તિ મને પરમાત્મા આપશે ત્યાં સુધી હું સમાજ માટે હું સમર્પિત છું અને સમાજ માટે હું તનમનથી સમાજની હું સેવા કરીશ, સમાજને હું ઢાલ બનીને હું રક્ષણ કરીશ. પણ મારી સાથે તમારી સર્વની શક્તિઓ મારી સાથે જોડાશે તો આ કામ જરાય મુશ્કેલ નથી. ખૂણે ખાંચરે પડેલો સરપંચથી આજે આ સદગુરુને આ મેળાવડાને જોડવા માટે તૈયાર છે, પણ આપણે બસ એમની વચ્ચે જવાની જરૂર છે. છેક સુધી એ માનવીની વચ્ચે એના હૃદયમાં આપણે સદગુરુનો સંદેશો પહોંચાડવાનો છે અને એ કાર્યને આપ સૌને સાથે મળીને હું કરી શકું એવા મને આશીર્વાદ આપો અને આ કામ ભગીરથ કામ છે એ આપણે સફળતાપૂર્વક પાર પાડી શકીએ. ખાસ તો આજે અમૃત મહોત્સવ છે. પદયાત્રી ભાઈઓ અને બહેનો બહુ દૂર દૂરથી જુદા જુદા પ્રદેશમાંથી અહીંયા પધાર્યા છો. હવે જીવનની અંદર છે ને આપણો જ્યારે આ પરમાત્માએ આપણને આ સૃષ્ટિ પર મૂક્યા ને ત્યાંથી આપણી જીવન યાત્રા ચાલુ થઈ છે અને એ જીવન યાત્રાનો અંત ક્યારે આવશે એ કોઈ જાણતું નથી. અને એ અંત જો લાવવો હોય ને એ આપણા હાથમાં છે. એ જીવન યાત્રાનો અંત ક્યારે આવે કે જ્યારે આપણે પરમધામના વાસી થઈએ ને ત્યારે જીવન યાત્રાનો અંત આવે. પણ એ યાત્રા જે સંસારની જે યાત્રા છે એ સંસારની યાત્રાની સાથે સાથે આ જે યાત્રા છે સદગુરુના ધામ તરફ જવાની, શાસ્ત્રોમાં કહ્યું છે ને કે સંતની પાછળ 7 ડગલા ચાલો ને તોય તમારો મોક્ષ થઈ જાય. તો અહીં તો અમે ત્યાંથી તમારા જે ઘરના જે મુકામથી તમે સદગુરુના મુકામ સુધી તમે આ જે શરીરનો તપ બેઠીને તમે અહીંયા આવે ને તો એ તમારા એક એક પગલાનો હિસાબ સદગુરુ પાસે છે. આ તમારો જ્યારે દેહ પડશે એ વખતે તમને ખબર પડશે કે આ જે જીવનમાં તમે આજે માણસનો આયુષ્ય 80 કે 100 વર્ષનું ગણો ને તો રોજનો 5-7 કિલોમીટર માણસ ચાલતો હોય, પણ એ યાત્રા એ જે તમારા પદની યાત્રાની કોઈ કિંમત નથી. પણ અહીંયા જે પગલાં તમે પાડ્યા છે એ પગલાંની એક એક પગલાંની ગણતરી સદગુરુએ કરી છે અને એ સદગુરુ આજે તો તમારી સાથે રહેશે, પણ તમારા જીવનની જ્યારે સમાપ્તિ થશે એ વખતે જે એ યાત્રા જે છે પરમધામની યાત્રા છે એમાં પણ સદગુરુ એ તમારા સંગાથે રહેશે. એટલે આ તમે શરીરની યાત્રા કરી છે, પણ હવે એ જ રીતે સદગુરુની સાથે જોડાવા માટે મનની યાત્રા પણ અંદરથી રાખવાની છે. એ મનની યાત્રા માટે પગની જરૂર નથી, હૃદયના ભાવની જરૂર છે. સદાય માટે પરમાત્માની સાથે આપણે ભાવથી જોડાતા રહીએ તો એ મનની યાત્રા સદાય માટે ચાલુ રહે. એટલે હું નામદાસજી મહારાજ વતીથી અને સદગુરુ ઇમામ સાહેબ મહારાજ વતીથી હું આપને સૌને યાદ કરું, તમારી મનની યાત્રા સદાય માટે રાત દિવસ ચાલુ રહે અને તમે સદાય પરમધામના વાસી થાઓ. અને એ જ મારી શુભેચ્છા, શુભકામના. હરિઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય મહારાજશ્રીએ આપણને મહારાજશ્રી વતી આશીર્વચન આપ્યા છે. જમાનો કઠણ કલિયુગ એવારો રે ગુરુજી યારો જૂઠો જમાનો કઠણ કલિયુગ વાળો રે કેમ દીધો કીર્તન એમાં અવતાર્ય અંદાજે લગભગ દર વર્ષે જે પરંપરાગત આ સંઘમેળો અમૃત મહોત્સવ યોજાય છે એમાં એવરેજ લગભગ 18થી 20,000 માણસ બપોરે જમે છે સંઘમેળા ચૈત્ર સુદ બીજના દિવસે. ટીમવર્ક આના દર વખતે એક ઝોન વાઇઝ સેવા માટેના વારા હોય છે. આ વર્ષે ખેડા જિલ્લો અને ડેગામ વિભાગનો સેવાનો વારો છે અને જે ટીમ બનાવી અને ટીમ વર્કથી જે કામ કરવામાં આવે છે એટલે અમે આમાં સફળ રહીએ છીએ અને એકબીજાના સાથે ખભે ખભા મિલાવી અને સંઘ ભાવનાથી આ કામ કરવામાં આવે છે એટલે સફળ રહીએ છીએ.
અત્યાર સુધી તો લગભગ કોઈ સંઘમેળામાં કે કોઈ પણ પ્રોગ્રામમાં અત્યાર સુધી કોઈ મુશ્કેલી આવી એવું મારા જાણવામાં આવેલ નથી. અહીં જે કોઈ કાર્યકરો આવે છે એ સ્વયં સેવક તરીકે આવે છે. સ્વયં એટલે કે પોતે જ સેવાના ભાવથી આવતો જે કંઈ કાર્યકર છે એ પોતાના દિલથી સાચા હૃદય પોતાના ભાવથી સેવા આપે છે અને એ રીતે વર્ષોથી આ પરંપરા ખૂબ સારી રીતે અહીંયા ઉજવાય છે અને ખૂબ સરસ મજાના વ્યવસ્થાના ભાગ સ્વરૂપે અહીંયા આપ જુઓ છો એમ અનેક અતિથિઓ મહેમાનો ભોજન લઈ રહ્યા છે. મર્યાદાને સેવક જન નહીં પાળે રે ગુરુ મહિમાની મર્યાદાને સેવક જન નહીં પાળે રે એવા મનનામાં જ્યાં છે બહુ મત પાખંડને યો પસા